હાય, ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે યુનિટ 1ની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને એક બાબતથી ઇન્ફોર્મ કરવા માગું છું. સૌપ્રથમ આપણે યુનિટની શરૂઆત કરીશું, તો શરૂઆતથી જ તમે દરેકે દરેક યુનિટની ગ્લોસરી વ્યવસ્થિત રીતે એનું ટ્રાન્સલેશન તમે તૈયાર કરશો એવી હું એક્સપેક્ટેશન રાખું છું. બિકોઝ તમારે બોર્ડની એક્ઝામમાં જે ક્વેશ્ચન પેપર આવશે એ બોર્ડ એક્ઝામની અંદર તમામે તમામ ફિલિંગ ધ બ્લેન્ક્સ, ગ્રામરના અમુક ટોપિક્સ, રિપોર્ટ રાઇટિંગ, એસે રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ, એપ્લિકેશન રાઇટિંગ, આ તમામે તમામ તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલ યુનિટ અને રીડ ઉપર જ ડિપેન્ડેબલ રહેશે. તો શરૂઆતથી જ તમે દરેકે દરેક યુનિટની અંદર આપેલ દરેકે દરેક રીડમાં આપેલ ગ્લોસરી, એના નિયરેસ્ટ મિનિંગ અને એનું વ્યવસ્થિત રીતે તમે ટ્રાન્સલેશન તમે શીખજો. ને વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો અપલોડ થયા પછી તમને તે બાબતે જો કોઈ ક્વેરી જણાય તો તમે મને ઇન્ફોર્મ કરી શકો છો. અને જો તમને કમ્પ્લીટ રીતે ખબર પડી જાય તો પણ તમારે મને રિપ્લાય આપવો કમ્પલસરી છે. ઓકે, ગુડ બાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરીશું. રીડ 1. કેન યુ ઇન્સ્ટોલ લવ? મીન્સ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ઇન્સ્ટોલ લવ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું, કેન યુ ઇન્સ્ટોલ લવ? ક્વેશ્ચન પૂછ્યો છે. શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર સેઝ, આઈ કેન ડુ ધેટ. કેન એબિલિટી દર્શાવે, હું આ કરી શકું છું, હું તે કરી શકું છું. એટલે અહીંયા શું કહેવા માંગે છે? કસ્ટમર સેઝ આઈ કેન ડુ ધેટ. ગ્રાહકે કહ્યું, હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. ટેકનિકલ એટલે ટેકનિકલ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું કોઈ ખાસ ટેકનિકલ નથી. બટ આઈ થિંક. બટ એટલે પરંતુ. બટ આઈ થિંક. પણ મને લાગે છે. આઈ એમ રેડી. હું તૈયાર છું. શું કરવા માટે તૈયાર છું? ટુ ઇન્સ્ટોલ. ટુ ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું. આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. પણ મને લાગે છે હું અત્યારે તે પ્રસ્થાપિત કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. વોટ ડુ એટલે શું કરવું જોઈએ. આઈ ડુ એટલે મારે. ફર્સ્ટ એટલે સૌ પ્રથમ. મીન્સ, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. સૌ પ્રથમ મારે શું કરવું જોઈએ, અથવા તો સૌ પ્રથમ મારે શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ફર્સ્ટ સ્ટેપ એટલે સૌ પ્રથમ. ઓપન એટલે ખોલવું. યોર હાર્ટ એટલે તમારું હૃદય. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. કહે છે સૌ પ્રથમ તમારે તમારું હાર્ટ ઓપન કરવું પડશે.
હેવ યુ લોકેટેડ, લોકેટેડ એટલે તમે જોયેલું છે, નિશ્ચિત સ્થાન અથવા તો નિશ્ચિત જગ્યા. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, કે છે મેમ, શું તમે આ પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે તમારા હાર્ટનું યોગ્ય સ્થાન શોધી કાઢ્યું છે? કસ્ટમર સેઝ યસ આઈ હેવ. ગ્રાહકે કહ્યું હા, તે મેં શોધી કાઢ્યું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. સેવરલ એટલે અનેક, ઘણા બધા. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ અત્યારે અનેક પ્રોગ્રામ રનિંગ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? શું કહે છે? ક્વેશ્ચન પૂછેલો છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? જ્યારે તે ચાલી રહ્યા હોય ત્યારે તેને પ્રસ્થાપિત કરવું. ઇઝ ઇટ ઓકે? શું યોગ્ય છે? પહેલાં સેકન્ડ લાઇનનું ટ્રાન્સલેશન કરવાનું. કેવી રીતે? ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? જ્યારે તે ચાલી રહ્યા હોય ત્યારે શું તેને પ્રસ્થાપિત કરવું યોગ્ય છે? ગ્રાહક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? મેડમ, અત્યારે શું પ્રોગ્રામો ચાલી રહ્યા છે? અત્યારે કયા પ્રોગ્રામો ચાલી રહ્યા છે? અથવા તો અત્યારે શું પ્રોગ્રામ ચાલી રહ્યા છે? કસ્ટમર સેઝ, ગ્રાહકે કહ્યું લેટ મી સી, ચાલ મને જોવા દે. આઈ હેવ પાસ .x, લો એસ્ટીમ .x, ગ્રજ .x એન્ડ રિસેન્ટમેન્ટ.com રનિંગ રાઇટ નાઉ. મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે જે ડાર્ક અક્ષર આપેલા હશે તેનું આપણે ટ્રાન્સલેશન કરવાનું નથી. એટલે આખો મિનિંગ શું થશે? ગ્રાહકે કહ્યું ચાલ મને જોવા દે. અત્યારે હાલ પાસ .x, લો એસ્ટીમ .x, ગ્રજ .x અને રિસેન્ટમેન્ટ.com ચાલી રહ્યા છે. તો ચલો હાય, હેલો એવરીબડી. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 1માં આપેલ રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવનું ધીસ સાઇડ પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કર્યું હતું. આજે આપણે આ તરફના પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કરીશું, તો તમે ધ્યાન રાખજો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ નો પ્રોબ્લેમ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કોઈ જ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pass.x ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. હવે એક બાબત સમજો, મેં તમને અગાઉ પણ કહ્યું તે પ્રમાણે આ યુનિટમાં જે ડાર્ક અક્ષરો જે આપેલા છે તેનું ગુજરાતી ભાષાંતર આપણે કરવાનું નથી. તેમ છતાં પણ તમારા જાણ માટે મેં તમને સ્પેલિંગ્સમાં તેનો મિનિંગ્સ લખાવેલો છે, બરોબર? તો ધ્યાન રાખો. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, ઇરેઝ એટલે ભૂસી નાખવું, ઓટોમેટિકલી એટલે સ્વયં સંચાલિત રીતે, pass.x એટલે કે pass.x જ, ફ્રોમ એટલે માંથી, યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે તમારી ચાલુ ઓપરેટિંગ સિસ્ટમમાંથી. એટલે આખો મિનિંગ શું થશે? ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કંઈ વાંધો નહીં. લવ એ સ્વયં સંચાલિત રીતે તમારી ચાલુ ઓપરેટિંગ સિસ્ટમમાંથી pass.x ને ઇરેઝ એટલે કે ભૂસી નાખશે. ઇટ મે રિમેન, રિમેન એટલે ટકી રહેવું, જળવાઈ રહેવું. ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી, પરમનન્ટ મેમરી એટલે કે કાયમી સ્મૃતિ. ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી એટલે કે તે તમારી કાયમી સ્મૃતિમાં ટકી રહેશે અથવા તો જળવાઈ રહેશે. બટ પરંતુ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ, ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, વિક્ષેપ પાડવો, અધર પ્રોગ્રામ્સ એટલે કે બીજા પ્રોગ્રામો. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, પણ તે બીજા પ્રોગ્રામોમાં વિક્ષેપ હવેથી પાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી, ઇવેન્ચ્યુઅલી એટલે આખરે, અંતે, છેવટે, ઓવરરાઇટ,
ઓવરરાઇડ મીન્સ ની ઉપર લખાણ લખવું. લો એસ્ટીમ ડોટ એક્સ એટલે કે લો એસ્ટીમ ડોટ એક્સ વિથ અ મોડ્યુલ એટલે એકમ વડે. ઓફ ઇટ્સ ઓન એટલે તેના પોતાના. કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ એક્સ. આ લોંગ સેન્ટેન્સ છે, આનું ટ્રાન્સલેશન કેવી રીતે થશે જોઈ લેજો. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ લો એસ્ટીમ ડોટ એક્સ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ એક્સ. એટલે કે લવ એ તેના પોતાના એકમની મદદથી અંતે હાઈ એસ્ટીમ ડોટ એક્સની ઉપર અથવા તો લો એસ્ટીમ ડોટ એક્સની ઉપર હાઈ એસ્ટીમ ડોટ એક્સનું લખાણ લખી નાખશે. શું થશે? ફરીથી જોઈ લો કે લવ એ તેના પોતાના પર્યાપ્ત એકમની મદદથી લો એસ્ટીમ ડોટ એક્સની ઉપર અંતે હાઈ એસ્ટીમ ડોટ એક્સનું લખાણ લખી નાખશે. હાઉએવર એટલે જો કે, તેમ છતાં પણ. જો કે યુ હેવ ટુ નો મિનિંગ શું થશે? હેવ ટુ એટલે ફરજિયાતપણું દર્શાવે, કમ્પલ્સન, ફરજિયાતપણું. યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ ડોટ એક્સ એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ. જો કે તમારે સંપૂર્ણપણે, કમ્પ્લીટ એટલે સંપૂર્ણપણે, ગ્રજ ડોટ એક્સ અને રિસેન્ટમેન્ટ ડોટ કોમ ટર્ન ઓફ બંધ કરી દેવા પડશે. ધોઝ પ્રોગ્રામ્સ એટલે કે તે પ્રોગ્રામો. પ્રિવેન્ટ એટલે અટકાવવું. લવ એટલે લવને. ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ એટલે યોગ્ય રીતે પ્રસ્થાપિત થવું. એટલે આખો મિનિંગ શું થશે? જો કે તમારે ગ્રજ ડોટ એક્સ અને રિસેન્ટમેન્ટ ડોટ કોમ સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. તે પ્રોગ્રામો લવને યોગ્ય રીતે પ્રસ્થાપિત થતો અટકાવશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેડમ, શું તમે તેને બંધ કરી દેશો? કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો. ગ્રાહકે કહ્યું આઈ ડોન્ટ નો, હું જાણતી નથી. હાઉ કેવી રીતે? હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, તેને કેવી રીતે બંધ કરવું તે હું જાણતી નથી. કેન યુ ટેલ મી હાઉ? શું કહે છે? ક્વેશ્ચન પૂછેલો છે. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને જણાવશો કેવી રીતે બંધ કરવું? ગુડ મોર્નિંગ એવરીબડી. તો ચલો હવે આપણે આજે આગળ સ્ટાર્ટ કરીશું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું, માય પ્લીઝર એટલે ગર્વ, ખુશી, આનંદ. માય પ્લીઝર મને આનંદ થશે, મને ખુશી થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. ગો ટુ એટલે જાઓ. યોર સ્ટાર્ટ મેનુ એટલે કે આખો મિનિંગ થશે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમારા સ્ટાર્ટ મેનુ ઉપર જાઓ. એન્ડ અને ઇન્વોક એટલે કાર્યરત કરવું. એન્ડ ઇન્વોક ફરગિવનેસ ડોટ એક્સ અને ફરગિવનેસ ડોટ એક્સ કાર્યરત કરો. એટલે આખો મિનિંગ શું થશે? મને ખુશી થાય છે કે તમારા સ્ટાર્ટ મેનુ ઉપર જાઓ અને ફરગિવનેસ ડોટ એક્સ કાર્યરત કરો. ડુ ધીઝ મીન્સ આમ કરો. એઝ મેની ટાઈમ્સ એટલે કે ઘણી વખત. એઝ નેસેસરી એટલે જરૂરી. અન્ટિલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી, પણ અન્ટિલ એ નકાર અર્થ દર્શાવે છે. ગ્રજ ડોટ એક્સ એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેસ્ડ એટલે સંપૂર્ણપણે ભૂસાઈ જવું. રિસેન્ટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેસ્ડ એટલે સંપૂર્ણપણે ભૂસાઈ જવું. એટલે આખો મિનિંગ શું થશે કે ડુ ધીઝ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until grudge.x and resentment.com have been completely erased. એટલે આનો સંપૂર્ણ મિનિંગ થશે કે જ્યાં સુધી
અહીંયાથી આપણે ભાષાંતર કરવાનું છે કે જ્યાં સુધી grudge.x અને resentment.com સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ત્યાં સુધી ડુ ધીસ એઝ મેની ટાઈમ, વારંવાર આમ કરતા રહો. ફરીથી એક વખત જોઈ લો આ લાઈનનું. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until grudge.x and resentment.com have been completely erased. untilથી ભાષાંતર શરૂ કરવાનું રહેશે. એટલે કે જ્યાં સુધી grudge.x અને resentment.com સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ત્યાં સુધી વારંવાર આમ કરતા રહો. આગળ. કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન. ગ્રાહકે કહ્યું ઓકે ઠીક છે, આઈ એમ ડન, મેં તેમ કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ એટલે કે લવ શરૂ થઈ ગયો છે. ઇન્સ્ટોલિંગ એટલે પ્રસ્થાપિત થવાનું. ઇટ સેલ્ફ એટલે પોતાની જાતે. ઓટોમેટિકલી એટલે કે સ્વયં સંચાલિત રીતે. એટલે આખો મિનિંગ શું થશે? લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી એટલે કે લવ એ પોતાની જાતે સ્વયં સંચાલિત રીતે પ્રસ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. શું થશે? લવ એ પોતાની જાતે સ્વયં સંચાલિત રીતે પ્રસ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. ઇઝ ધેટ નોર્મલ? ક્વેશ્ચન પૂછેલો છે. ઇઝ ધેટ નોર્મલ? શું તે એક સામાન્ય પ્રક્રિયા છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું યસ ઇટ ઇઝ, હા તે છે. યુ શુડ રિસીવ અ મેસેજ એટલે કે તમને એક સંદેશો મળવો જોઈએ. રિસીવ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. ધેટ સેઝ કે જે કહે ઇટ વિલ રીઇન્સ્ટોલ એટલે પુનઃસ્થાપિત થવું. ફોર ધ લાઈફ એટલે જીવન માટે. શેના જીવન માટે? ઓફ યોર હાર્ટ એટલે તમારા હાર્ટ માટે. એટલે આખું સેન્ટેન્સ શું થશે? યુ શુડ રિસીવ અ મેસેજ તમને એક સંદેશો પ્રાપ્ત થવો જોઈએ. ધેટ સેઝ કે જે કહેતો હોય ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ તમારા હાર્ટના જીવન માટે અથવા તો તમારા હાર્ટના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે. પણ અહીંયા જે સેકન્ડ લાઇન છે એનું ટ્રાન્સલેશન આપણે પહેલાં કરવાનું છે. કેવી રીતે? યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ એટલે કે તમારા હાર્ટના જીવન માટે તે પુનઃસ્થાપિત થશે તેવો સંદેશો તમને પ્રાપ્ત થવો જોઈએ. ડુ યુ સી ધેટ મેસેજ? શું તે સંદેશો તમને મળ્યો અથવા તો શું તે સંદેશો તમને પ્રાપ્ત થયો? કસ્ટમર સેઝ યસ આઈ ડુ ગ્રાહકે કહ્યું હા મને તે દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? ક્વેશ્ચન પૂછેલો છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો તમને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હોય તો યુ મસ્ટ ગીવ મી રિપ્લાય. ઓકે, ગુડ બાય.